प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को। पल पल करहूँ प्रणाम, पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधाज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आवो अमृतनी एक बूंद आत्मानो आहार प्राप्त करी लईए। राज्य महाराजनी अपरंपार कृपा छे सुंदर साथी के महेर श्री राज की कैसे मैं गाऊं, मैं अपने धनी पर वारी वारी जाऊं। जुबा से कहीं ना जाए ना दिखने में आए, ना दिखने में आए ना लिखने में आए। जुबान थी उच्चारण थई सकतो नथी अने जोवा पण मळती नथी, छे छता महेर पल पल वरसी रही छे छता अनुभव एहसास थवा देती नथी। कोण? आ माया। मायानु नाम ज ए छे, एनो अर्थ ज ए छे। मा एटले नथी अने या एटले जे जे नथी ए ज माया, જે દેખાતી નથી મને ને તમને,
અને એ ખૂબ પ્રભાવ આપણી ઉપર જમાવી રહી છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પલ પલ મહેર વરસે છે, પણ અહેસાસ થવા દેતી નથી. એ કોણ? એ નઠારી માયા, જેને વાણીમાં કીધું, એના આઉધ અમૃત રૂપ રસ છળ બળ વડ અકળ અગિન કુટિલ ને કોમળ ચંચળ ચતુર ચપળ 13 હથિયાર લઈ અને પ્રગટ થઈ છે સંસારમાં. કોને પ્રગટ કરી? રાજજી મહારાજે. ક્યારે? કે જ્યારે આપણે આવ્યા ને સંસારમાં, એની પેલા માયા મૂકી દીધી, મમતા મૂકી દીધી, માયા મૂકી દીધી કે એમાં તમે અટવાઈ જાઓ. આ દુનિયાની રચના કરવાની જરૂરત શું કામ પડી ભાઈ? પરમધામમાં 25 પક્ષમાં રાજ્ય સાથે મહાલતા હતા અને કઈ ઝઘડો નહોતો, પણ રચના કરવાની જરૂરત શું કામ પડી? આટલી મોટી દુનિયા મને ને તમને ભૂલવવા માટે કે તમે ભૂલી જાઓ. શરત એ હતી ને કે અમે તમને ભૂલશું નહીં, એક પાવપલ માટે પણ ભૂલશું નહીં. આપણે શરત કરી હતી રાજ્ય સામે, ઠોકીને કીધું હતું કે નહીં ભૂલી અમે તમને, અને ભૂલી ગયા. ભૂલવવા માટે જ માયાની રચના, આટલા મોટા વિશ્વ બ્રહ્માંડની રચના કરી. અલગ જાતિ, અલગ પાતી, અલગ ભેસ, અલગ ખેસ, અલગ રહેની, અલગ કરની, બધું જ અલગ અલગ. અને આકર્ષણ કેટલું સુંદર સાચી! આ માયાની અંદર, આ ભ્રમિત જગતની અંદર આકર્ષણ કેટલું કે આમાં મારું કાંઈ જ નથી, છતાં બધું જ મારું લાગે. મારું કાંઈ જ નથી આમાં, હું એક સ્વતંત્ર આત્મા છું, પણ છતાં બધું જ મારું લાગે. હવે તમને એમ કોઈ કહે કે આ દીકરો તમારો નથી તો તમે માનશો? આ પતિદેવ તમારા નથી તો તમે માનશો? શું સાચું લાગે? કોને કીધું આ દીકરો મારો નથી? મારો જ છે. પણ જ્યારે બહુરાની ઘરમાં આવે અને પછી જ્યારે થવા લાગે ને, ત્યારે ખબર પડે કે ના, મારું કોઈ નથી, હકીકતમાં કાંઈ નથી, છતાં સાચું લાગે. એ છે માયા, એ છે પરમાત્માની કૃપા, મહેર એ વરસી રહી છે પલ પલ, પર કદર ન જાની है. माया में आकर के कर ली मनमानी है. मनमानी करते हैं हम लोग कि जब भी चाहे तब हम भक्ति कर सकते हैं, तब हम सेवा कर सकते. सही है, लेकिन इनमें भी निष्ठा होनी बहुत जरूरी है. નિષ્ઠા. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું, સમય ચાલ્યો જાય છે, સમયનો પ્રવાહ ચાલ્યો જાય છે. સતયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો, ને 28માં કળિયુગનું અંતિમ ચરણ માં ધણી આવ્યા ને એ પણ ધીરે 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 સરકતો જાય છે. સંસતી સંસાર સરકતી, જે સરકતો જાય છે, સંસરતી સરકતો જાય સંસાર. મારો ને તમારો સમય ધીમે ધીમે વ્યતીત આમાં ઉમેરાય છે. આમાં 5 વર્ષ કોઈ ઉમેરી શકે? એ વાત છે કે આપણે દરરોજ મોજ કરીએ છીએ. કાલે વાત થઈ હતી, યુ તૈયારી કીજીઓ આગુ કરની હે દોડ. કઈ તૈયારી કરી રહ્યા છીએ આપણે? આગુ દોડ કરવાની. ક્યાં? પરમધામ. એની તૈયારી શું? સબ અંગ ઇશ્ક લેકે નિકશે બ્રહ્માંડ ફોડ. એક એક અંગની અંદર પરમધામ વાળો ઇશ્ક, સંસારનો નહીં. એ ઇશ્ક અંગ અંગમાં ભરી અને બ્રહ્માંડને ભેદી, અને હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે. ત્યાં અમારે જાગવાનું છે. સમય સરકતો જાય છે. એટલે ઇન્દ્રાવતીએ વાણીની અંદર કીધું કે આ જોગવાય છે જાગ્યા તણી, ને વિચારમાં હે સમજ.
જે સમજો તે જાગજો, ભરે અવસર અડધો ક્ષણ. અવસર અડધો ક્ષણ. જે સમજો તે જાગજો. આ જોગવાઈ છે જાગ્યા તણી, પણ વિચાર માહે સમજણ. જાગવાનો સમય છે, પહોરો છે, કારણ કે જાગણી લીલા ચાલુ છે. કોઈના કોઈ માધ્યમથી અમારા પ્રીતમ એક એક બ્રહ્મપ્રિયાઓને જગાડી એક સૂત્રમાં બાંધવાની કોશિશ કરી રહ્યા છે. ભલે 400 વર્ષ થઈ ગયા, આજે નહીં તો કાલે બ્રહ્મપ્રિયા માનશે તો ખરીને. પણ એ દુનિયા ભેગી ભળી ગઈ બ્રહ્મપ્રિયા, ઘેટાના ટોળામાં ભળી ગઈ બ્રહ્મપ્રિયા. એને ખબર નથી, એટલે કિરંતનની અંદર કીધું, ચલ્યો જોગ જાહેરી સુધ બિના, ચલ્યો જોગ જાહેરી સુધ બિના, સુધ બિના, સુધ બિના, ચલ્યો જુગ જાહેરી સુધ બિના. આખી દુનિયા શુદ્ધ વગર જ આગળ વધી રહી છે, એનો જીવન વ્યતીત કરી રહી છે, એનું જિંદગી ગવાઈ રહી છે. શુદ્ધ વગર ખબર નથી. શું કીધું? વિચાર માહે સમજણ. આ જોગવાઈ છે જાગ્યા તણી, વિચાર માહે સમજણ. વિચારજો અને સમજજો. જે સમજો તે જાગજો, જે સમજી જાઓ તે જાગી જજો. અવસર અડધો ક્ષણ. તમારી પાસે અડધો જ ક્ષણનો અવસર છે, ખાલી એટલું જ થશે. લે, શું થયું? પૂરું. ત્યાં પૂરું. સ્વિચ પડી ગઈ, પૂરું. પણ એ સ્વિચ ક્યારે પાડે એ ખબર નથી. એટલે સંગત કરો તો એવાની કરો કે ભજનમાં રાખે ભરપૂર. સંતોએ વાણીમાં કીધું કે સંગત કરો તો તમે એવાની રે કરજો ને, જે ભજનમાં રાખે ભરપૂર, ભજનમાં રાખે ભરપૂર. સંગત કરો તો તમે એવાની કરજો કે તમને ભજનમાં ભરપૂર રાખે, નહીં કે ભોજનમાં. ભોજન માત્રામાં હોય અને ભજન અનલિમિટેડ હોય. ભોજનની માત્રા હોય. મને ખબર પડે કે હું 3 રોટલી જ ખાઈ શકું, એ અમુક લિમિટ હોય, માત્રામાં હોય. ભોજન માત્રામાં કરવાનું અને ભજન અનલિમિટેડ કરવાનું. કારણ કે ભોજન લખો ને એની ઉપર પણ માત્રા આવે, એક સાઈડમાં આવે ને એક ઉપર આવે, ભોજન. એટલે માત્રામાં કરવાનું. 3 રોટલી ખાતા હોય અને પછી તમે 4 થી 5 રોટલી ખાઓ તો પછી શું હાલત થાય? ગડબડ થઈ જાય. પણ ભજન એમાં એક પણ માત્રા નથી, એક પણ માત્રા ભજનમાં નથી. તો અનલિમિટેડ કરવાનું. એમાં ગણતરી નહીં કરવાની કે સવારમાં મહેરસાગરના પાઠ કર્યા હતા એટલે સાંજે નથી કરવા. નહીં, એ તો ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માં સુખ જાકી અસલ હક નિસ્વત. હાલતા ચાલતા કામ કરતા રાજજીના અમારા કૃષ્ણ પરમાત્માના નામ આપણે લઈ શકીએ અને કામ પણ સહેજ બની જાય, કામ સેવા બની જાય, ઘરના કામ પણ સેવા બની જાય. એવું ભજન છે પરમાત્માનું. ભજન અનલિમિટેડ કરજો સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એ શીખવાડ્યું કોને? ભજન ભોજન કરતા શીખવાડ્યું કોને સંસારમાં? સદગુરુ, અમારા ગુરુજી. કાલે ઇન્દ્રાવતી શું કીધું? તો ભવસાગરમાં ડૂબતી હતી પણ મરજીવા બની અને મારા સદગુરુએ હાથ પકડીને મને બહાર કાઢી. કઈ ચોપાઈ હતી? લા મકાન કા સાગર લગ તલે તે તસરા, કે એક વિશાળ
પાતાળથી વૈકુંઠ શૂન્ય નિરાકાર સુધી હંમેશા વિશાળ ભવસાગર છર જગત નું છે, ક્યાંથી ક્યાં સુધી. પણ તેમાંથી આવા અજ્ઞાનમય અંધકારમાંથી મને મારા સદગુરુ મહારાજે હાથ પકડીને બહાર કાઢી. હાથ પકડીને મારા સદગુરુ કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. હાથ પકડી પકડી અને સદગુરુ મહારાજ બારા કાઢે. કાલ આપણે ભજનની એક લાઈન બોલ્યા હતા કે સતગુરુ તમે મારા તારણહાર. કોણ તારે? ક્યાંથી તારે? સદગુરુ તારે અને આ ભવસાગર માંથી બહાર કાઢે. કેટલો મોટો ભવસાગર! તમે પાતાળથી લઈ અને અષ્ટાવરણ સુધીનો ભવસાગર કીધો છે. એમાં ક્યાં કોઈ પરમધામનો ઈશારો પણ બતાવતું નથી, અને એની ઉપર પરમધામ છે. મારા સદગુરુએ મને બતાવ્યું, મને નિસંદેહ જ્ઞાન આપ્યું. કાઢ કે બુઝ એસી દઈ મોહે સમજાય સબ ઇતકા. ભવસાગરમાંથી બહાર કાઢી અને મને સમજાવી. બેશક કા ઇલમ દિયા જાસો બેઠી બીચ બક્કા. મને બેશક જ્ઞાન એવું આપ્યું તારતમ, એવું મને બેશક જ્ઞાન આપ્યું જાસો બેઠી બીચ બક્કા, કે મને એવું લાગે છે કે સંસારમાં રહેવા છતાં પણ હું પરમધામનો આનંદ લઈ રહી છું, પરમધામના હું સુખ પ્રાપ્ત કરી રહી છું. એવું સચોટ જ્ઞાન, જેને કહેવાય ઇલમ લુદન્ની, પરમાત્માના નજીકનું જ્ઞાન મને આપ્યું. અને હવે મને કોઈ વાતનું દુઃખ નથી. મને એવું થાય છે હું પરમધામને અહીં સંસારમાં બેઠા બેઠા અનુભવ કરી રહી છું. એ સબ કિયા હકને વાસ્તે ઈસક કે. આ બધું જ રાજજી મહારાજે કર્યું. શું કામ? પોતાનો પ્રેમ બતાવવા માટે, કે રૂહો મેં તુમારા આશિક હું, હું તમારો આશિક છું. પોતાનો પ્રેમ બતાવવા માટે બધું જ રાજ્યએ કર્યું. એક જર્રે જર્રા જો દુનિયા મેં જો વિચાર દેખો તુમ એ, કે કદાચ વિચાર કરીને જોઈએ તો ખબર પડે કે અહીંના કણ કણમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રેમ અને એનો પ્રબોધ છુપાઈ રહ્યો છે, મને દેખાઈ રહ્યો છે. મેં કહ્યા નૂરી અપના રસૂલ તુમ પર ભેજ્યા ફુરમાન, लिखी गुज बातें दिल की हाय हाय કહેવત યો શુભાન. મેં તમને સંદેશ આપવા માટે મારા સંદેશા વાહક મારા નૂરી રસૂલ એટલે કે હજરત મોહમ્મદ કુરાન આપીને મોકલ્યા. મેં કુરાન આપ્યું અને એને મોકલ્યા સંસારમાં કે તમે જાઓ અને મારા હૃદયની વાતો સંકેતોમાં લખેલી છે, ગૂઢ રહસ્યમાં મારા હૃદયની વાત લખેલી છે, એને તમે સમજાવજો. આયે આયે કહેવત યો શુભાન, કે મોટા દુઃખની વાત તો એ છે કે ધામધણીએ વારંવાર આ પ્રમાણે કહેવડાવ્યું, પણ તેમ છતાં અમે ચેત્યા નહીં. વારંવાર ચિઠ્ઠી આવી છે, चिट्ठी आई है चिट्ठी आई है, बड़े दिनों के बाद ए मोमिनों के काज, बड़े दिनों के बाद ए मोमिनों के काज, निज धाम से चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई है, पत्री आई है पत्री आई है. કે કુરાન મેં મોહમ્મદ સાહેબને આપ્યું અને એમાં મારા ગૂઢ સંકેતો મોકલી અને તમારા માટે મોકલ્યા. ખોલવા વાળા પણ આવી ગયા, પણ હજી મને કેમ ખબર પડી નહીં, હું કેમ ચેતતી નથી, મારો આત્મા કેમ નથી ચેતી જતો. લીખી અંદર કી ઇશારતે ઓર રમૂજે જે. એક એક શાસ્ત્રની અંદર કયું શાસ્ત્ર એવું હશે કે જેમાં આપણી ચિઠ્ઠી નહીં હોય?
એટલે જ તો ઇન્દ્રાવતીએ કીધું વાણીની અંદર કે શાસ્ત્ર સાધોની વાણી આગમ બાખી છે અનેક, તે સર્વે આહી આવીને મળશે, તેના વંચા સે વિવેક, શાસ્ત્ર સાધો વાણી. એક એક શાસ્ત્ર અને સંતોની વાણી અહીં આવીને તારતમ્યમાં સમાહિત થઈ ગઈ. એક 500ની નોટમાં 200 રૂપિયાની નોટ, 100 રૂપિયાની, 50 રૂપિયાની, 20 રૂપિયાની, 10 રૂપિયાની, 5 રૂપિયાની, 2 રૂપિયાની, 1 રૂપિયાની બધી જ સમાઈ જાય એમ બધા જ શાસ્ત્રો આવી અને વાણીની અંદર સમાહિત થઈ ગયા. એટલે ઇન્દ્રાવતી કહે છે, લીખી ગુજ બાતે દિલ કી, ગૂઢ રહસ્ય લખ્યા તમારા માટે, આયે હાયે કહેવત યો સુબાન. સદગુરુ મહારાજે બતાવ્યા પણ છતાં હું ચેતતી નથી. લીખી અંદર કી ઈશારતે ઓર રમુજે, જે કે જે અંદરની ઈશારતે જે ગવાહી લખી છે, ગૂઢ રહસ્ય કુરાનમાં સંકેતોમાં લખાવ્યા, ફરીથી એ રહસ્યને સ્પષ્ટ કરવા માટે તારતમ જ્ઞાન રૂપી ચાવી લઈ અને સદગુરુ મહારાજ આ સંસારમાં આવ્યા. મેં સદગુરુને મોકલ્યા, મેં મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને મોકલ્યા, કુંજી ભેજી હાથ રૂ અલ્લાહ, માસ્ટર ચાવી લઈ અને મેં શ્યામાજીને મોકલ્યા. જાયે દીજો અપની રૂહો કો, એ અને એને આદેશ કર્યો કે જાઓ તમે અમારી બ્રહ્મ પ્રિયાઓને આ ચાવી આપજો, પરમધામના તાળા ખોલી નાખજો, 12,000 બ્રહ્મ પ્રિયા જાગૃત કરીને લઈ આવજો. સદગુરુ મહારાજે કીધું જ હતું કે મેં રૂહ અપની ભેજુંગા, ભેસ લેસી તુમ માફક, દેસી વિધ વિધ કી નિશાનિયા પર તુમ ચિન્હ સકોગે હક. હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને મોકલીશ, તમારા જેવો ભેસ ધારણ કરીને આવશે, પણ પરમધામના જર્રે જરાનું જ્ઞાન આપશે, વિધ વિધની નિશાની આપીને તમે જગાવશે, આપીને જગાવશે, પણ તમે તેની ઓળખાણ કરી શકશો નહીં. એ અત્યારે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? અત્યારે થોડાક આગળ ચાલે કે તમને સાચું કહેવાની આગળ હિંમત બતાવે તો સામે કેટલો વિવાદ થઈ જાય છે કે સદગુરુ મહારાજને આપેલો જે બીજ મંત્ર છે, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ એનું નામ આપી, સ્ટમ્પ આપીને બીજ મંત્ર આપ્યો હતો. આજે એની અંદર કેટલો વિવાદ થઈ ગયો, કોની તાકાત છે. સુંદર સાથજી કે રાજજી મહારાજ તમે માનતા હોય કે 14 અંગ 14 ગ્રંથ છે, 14 અમારા ધણીના 14 અંગ છે, હાલો તમે માની લીધું, પણ એ 14 અંગની અંદર આત્મા છે ને, એ મંત્ર છે, મૂળ મંત્ર, બીજ મંત્ર જે આત્મા છે. એક અંગ કાપી નાખશો તો ચાલશે, કાપી જ નાખ્યું. રાસ પ્રકાશ સઠૃતુ કલશને ક્યાં માનવા વાળા નથી માનતા, કારણ કે એમાં કૃષ્ણની વાત આવે છે. એ મૂળ મંત્ર બીજને ફેરવી નાખ્યો, માનો છો તમે તો આગળના અંગ તમે કાપી નાખ્યા. રાસ પ્રકાશ ખટૃતિ કલશ પોતાની સ્વયંની ઓળખાણ અપાવે છે. અને આજે આગળ ચાલીને એટલે જ પ્રાણનાજીએ વાણીમાં કીધું કે આજ સાચ કહેના તો કાહુ કો ના રાચે, પર તો ભી પ્રકાશુ સત, સત કે સાથી કો સત કે બાણ ચુભસી, દુષ્ટ દુખાસી દુર્મત. જે સત્ય હશે એ સત્યના પંથે ચાલવા લાગશે, પણ દુષ્ટ લોકો હશે જેને પોતાની માન અને પ્રતિષ્ઠા જમાવવા માટે ભેગા કરવાની જેની ગણતરી હશે સુંદર સાતને, દુષ્ટ દુખાસી દુર્મત, સામેથી કચરો નીકળે છે. કારણ કે દુખતી રગ દબાવે ને એટલે ખબર પડી જાય કે જે રગને દુખે છે, દુખતી રગ ઉપર પ્રહાર કર્યો છે ગુરુજીએ, અને કરવો જ પડે. કારણ કે ભોલા ભાલા સુંદર સાત પ્રવાહની અંદર તણાઈ જાય.
कि જે મંત્ર ફેરવવાની કોશિશ કરી અને अपने आप को निजानंदी कहते हैं। નિજાનંદ સ્વામી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એની વાતને માનવી નથી અને નિજાનંદી કાંઈ વાંધો નહીં, આ ખેલમાં થવાનું જ હતું અને થયું। રાજ્યએ કીધું હતું કે તમે આવું આવું કરશો, પણ એમના માટે આ નથી, આ તો આપણા માટે છે કે આપણે તણાઈ ન જઈએ પ્રવાહમાં, આપણે ધ્યાન રાખવાનું છે। શું કીધું? મેં ગૂઢ વાત લઈ અને મોહમ્મદ સાહેબને મોકલ્યા, શ્યામાજીને મોકલ્યા। કેટલા માનવા વાળા કે ऐसी कुंजी ल्याए रूह अल्लाह, सो कुंजी दई मुझ लिखी अंदर की इशारते और रमुजे जे, कुंजी भेजी हाथ रूह अल्लाह जाए, दीजो अपनी रूहो कोए। કે માસ્ટર ચાવી આપી સદગુરુ મહારાજને અને કીધું કે જાઓ તમે બ્રહ્મપ્રિયાઓને લઈ અને આવજો। સો કુંજી દઈ મુझको और खोलने की कल, શ્યામાજી મહારાણી કહે છે કે સો કુંજી દઈ મુझको, મને આ ऐसी कुंजी ल्याए रूह अल्लाह और खोलने की कल, जिससे ताले सब खुले आई ऐसी असल अकल। एक मास्टर चावी थी બધા જ તાળા ખુલી જાય, પણ એ માસ્ટર ચાવી મૂળ મંત્ર છે, આત્મા છે। 14 ગ્રંથ રાસઈ રાસઈ ચરણ પ્રકાશ પિંડુરિયા, જે આપણે આરતી બોલી, 14 અંગ 14 ગ્રંથ રાજજી મહારાજના અંગ છે અને આત્મા છે, મંત્ર છે, મૂળ મંત્ર। હવે એ મંત્ર આત્મા ઉપર પ્રહાર થયો છે એટલે પ્રશ્ન થયો, ઉઠાવ્યો તો દુઃખની રગ ઉપર દબાણ કર્યું એટલે દુઃખે જેટલા વિકાર કાઢવા હોય એટલા કાઢે, ભલે કાઢે, સાફ થઈ જશે, કૃપા વરસી જશે રાજજી મહારાજની, તો સાફ થઈ જશે। ખુશ છીએ કે દુઃખથી રગ ઉપર પ્રહાર કર્યો છે એટલે દુઃખે તો ખરા ને, કે આજ સાચ કહેના તો કાહુ કો ના રાચે, તો ભી પ્રકાશો સત, સત કે સાથી કો સત કે બાણ ચુભસી, દુષ્ટ દુખાસી દુર્મત। સત્યના વ્યાપારી હશે, સત્યના સાથી હશે, એને તો આ ચૂભી જશે, બાણ વાગશે કે ના ના ગલત રસ્તે હતા તો ઘર વાપસી આવો, પાછા તમે આવી જાઓ, ભટકી ગયા હતા રસ્તો। પણ જેને નથી જ આવવું અને જે ભટકાવવા માટે જ આવ્યા છે એ તો આ કરશે દુષ્ટ દુખાસી દુર્મત, એને દુઃખ લાગશે ને તકલીફ થશે। और कोई ना खोल सके तीन सूरत का हाल, फेल हाल दो उम्मत के लोको तो को लिखिया नूर जमाल। સદગુરુએ ઇન્દ્રાવતી કહે છે, સદગુરુએ મને એમ પણ સમજાવ્યું કે મોહમ્મદની 3 સુરત કઈ છે? 3 સુરત છે, બસરી, મલકી અને હકી। બસરી સુરત છે મોહમ્મદ સાહેબ, મલકી સુરત છે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને હકી સુરત છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી। આ 3 સુરતનું સ્પષ્ટીકરણ ફેલ હાલ દો ઉમ્મત કે, તારા સિવાય કોઈ કરી શકશે નહીં। ઇન્દ્રાવતીને સદગુરુ મહારાજે કીધું કે મોહમ્મદની 3 સુરતનું સ્પષ્ટીકરણ હું તને ચાવી આપું છું, તારા સિવાય કોઈ કરી શકશે નહીં। બ્રહ્મ સૃષ્ટિ તથા ઈશ્વરી સૃષ્ટિ આ બંને સમુદાયમાં આચરણ તથા મનોભાવ, એના આચરણને લીધે, એના મનોભાવને લીધે સ્પષ્ટ કરવાનું જવાબદારી ઇન્દ્રાવતી કહે છે સદગુરુ મહારાજે મને સોંપી છે। કોણ ઈશ્વરી સૃષ્ટિ છે, કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, એની રહેની કેવી છે, એની કહેની કેવી છે, એની કથની કેવી છે, એ પ્રમાણે સ્પષ્ટીકરણ કરવાનું કામ ઇન્દ્રાવતી કહે છે સદગુરુ મહારાજે મને આપ્યું છે, ચાવી મને આપી છે। સુખ દેવો દો ઉમ્મત કો બીચ બેઠ ના સુત, ચિન્હાએ ઈશક હક સાહેબી બુલાએ લ્યાઓ લાહુત। કે હવે તમે બંને સમુદાયને, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિને દુનિયામાં અખંડ સુખ પ્રદાન કરો, એની પાછળ જીવ સૃષ્ટિને પણ અખંડ સુખ પ્રદાન કરો અને રાજ્યનો પ્રેમ અને એમની મહિમાની ઓળખ કરાવીને બ્રહ્માત્માઓને બોલાય લ્યાવો લાહુત। ચિન્હાએ હક ઈશક સાહેબી, પરમધામનો પ્રેમ આપી અને પરમધામમાં
ફરી પાછા પરત તેને લઈને આવો. ઇનવિદ સુખ કેતે કહું જૂઠી ઇન જુબાન, મેરી રૂહ જાને યા મોમિન યા દિયે જીન રહેમાન. કે આ પ્રમાણે ધણીના સુખોનું ઇન્દ્રાવતી કહે છે હું વર્ણન નશ્વર જીભથી કેવી રીતે કરી શકું. કે મહેરો કે સાગર હે મેરે સતગુરુ ધની દેવચંદ્ર, નિજ ધામ સે आए हैं ब्रह्म सृष्टि के कारण, श्री निज घर के मालिक उतरे इस धरती पर, श्री राज विराजे है उस हृदय सिंहासन पर, ईमान से जो देखे ईमान से जो देखे वही देखे नूरी तन, महेरो के सागर है मेरे सतगुरु ધની દેવચંદ્ર. એ મહેરોના સાગર ઇન્દ્રાવતી કહે છે ઇનવિદ સુખ કેતે કહું, મારા ધણીના સુખની વાત, મારા ધણીના પ્રેમની વાત હું આ નશ્વર જીભથી તેનું વર્ણન કઈ રીતે કરી શકું. જૂઠી ઇન જુબાન, આ જૂઠી જુબાનથી મેરી રૂહ જાને યા મોમિન યા દિયે જીન રહેમાન. આ સુખોને કા તો મારો આત્મા જ જાણે છે, મારી રૂહ જાણે છે, અને કા તો બ્રહ્માત્માઓ સમજે છે, યા મોમિન જાને જેમને ધણીએ પોતાનું સર્વસ્વ સુખ પ્રદાન કર્યું છે, બધું જ સુખ પ્રદાન કર્યું છે. બ્રહ્મપ્રિયા જાણે અને કા મારો આત્મા જાણે. દે આડો બ્રહ્માંડ સબન કો ઢૂંઢ ઢૂંઢ રહે સબ દૂર, આગુ આયે ઇલમ દિયા જાસો પહોંચી બકા હજૂર. પરબ્રહ્મની શોધ કરવા વાળાની વચ્ચે ઇન્દ્રાવતી કહે છે કે આ 14 લોક વાળું બ્રહ્માંડ એક આવરણ બની ગયું. 14 લોક બ્રહ્માંડ થી પાર પામી ન શક્યા. ઇન જહેર જીવી સે કોઈ ન નિકસ્યા, ઇન જહેર જીવી સે કોઈ ન નિકસ્યા. અમલ ચડિયો અતિ ભારી પિયા मेरे प्यारे हो प्राण प्यारे, पिया में तुम परवारी, इन जहर जीवी से कोई न निकस्या. इंद्रावती कह दे आडो ब्रह्मांड सबन को ढूंढ ढूंढ રહે સબ દૂર. 14 લોક બ્રહ્માંડ નું આવરણ મારા માટે બની ગયું. પડ પછી પડ, આવરણ પછી આવરણ હટાવતી જાઈશ તો મને ખબર પડશે. આગુ આયે ઇલમ દિયા. અને આવી પરિસ્થિતિની અંદર, આવી સ્થિતિમાં પરમાત્માએ જાતે જ સદગુરુ રૂપે પ્રગટ થઈ અને તારતમ જ્ઞાન આપ્યું. આ સચોટ ચોપાયું છે સુંદર સાજી, છતાં કેટલો અહંકાર છે કે માનવા તૈયાર નથી. આગુ આયે ઇલમ દિયા. સદગુરુ મહારાજે આગળ આવી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં એના હૃદયમાં આવીને પ્રગટ થઈ અને તારતમ જ્ઞાન દીધું. જાસો પહોંચી બકા હજૂર, જેના પ્રતાપથી હું ધણીના ચરણોમાં પહોંચી જવાનો છું. અને શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રહણનાથજી અને સદગુરુ મહારાજને તન માને, કૃષ્ણને તન માને. અને શું કહેવું, આગળ કિયામત નામામાં ચોપાઈ છે, હું તમને કાલ બતાવીશ. આજે તો સમય પૂરો થવા આવ્યો છે, કાલે બતાવીશ કે એમના માટે છેલ્લે કિયામત નામામાં ધણીએ શું કહી દીધું છે. કેતી કહું મહેર મહેબૂબ કી જો રૂહે દેખો સહુર કર, મહામત કહે મહેર અલેખે જો દેખો રૂહ કી નજર. મહામતી કહે છે કે કેતી કહું મહેર મહેબૂબ કી જો રૂહે દેખો સહુર કર. હે બ્રહ્માત્માઓ, પ્રિયતમ પરમાત્માની કૃપાનું વર્ણન હું ક્યાં સુધી કરું? તમે પરસ્પર વિચાર કરીને જુઓ, તમે સમજો. એ કીધું હતું કે તમે ઝઘડવાના છો સંસારની અંદર જઈ અને તમે આવું આવું કરશો. રાજ્ય જ્યારે ખેલની રચના કરી મૂલ મિલાવમાં બેસાડી અને જ્યારે સમજાવ્યા હતા ને ત્યારે બધી જ વાત કરી હતી.
બધી જ વાત કરી હતી. ત્યારે આપણે કીધું હતું અહીંયા બે ધારા જુદી જુદી વાત થઈ ગઈ. કેમ? વાણી ત્રિકાળ સત્ય છે. મહમ્મદ કહે મહેર અલેખે જો દેખો રૂહ કી નજર, જ્યારે તમે આત્મદ્રષ્ટિથી જોવા લાગશો, આ ચર્મ ચક્ષુથી નહીં મારા વાલા, બાતુની દ્રષ્ટિથી તમે જોશો તો વાણીમાં શું કીધું છે ત્યારે તમને ખબર પડશે. આ પ્રતિષ્ઠા માન માટે આ નથી વાણી. આ વાણી અંદરના અહંકારને ઉલેચવા માટે આ વાણી છે. તમારી માન પ્રતિષ્ઠા કીર્તિ વધે એટલા માટે તમે આવું કરો છો. એક એક શબ્દને તમે જુઓ, અંગને ન કાપો. તમારી પ્રતિષ્ઠા માટે તમે રાજ્ય મહારાજના અંગને ન કાપો. રાજ્ય વાણીમાં કીધું તાર તમ સબ સમજ હી ધામ સૈયા હમ બહેને, તો ભી ખેંચ ન છૂટી મોહે એહી લગે દુઃખ દેન. કીધું છે કે નથી કીધું કિરંતનમાં? કીધું છે. તારતમ સબ સમજહી, તારતમ લઈ અને તમે સમજી જ ગયા છો કે આપણે બધા જ રાજ્યની અંગના છીએ. તો ભી ખેંચ ન છૂટી, ખેંચા ખેંચી છૂટતી નથી. પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે જુઠ્ઠા સિક્કાનો સિગ્નેચર કરો. ક્યારે ચાલવાનો? ક્યાં ચાલવાનો? નહીં ચાલે. સુંદર સાજી જે મૂળ છે, મૂળ અસલ છે, અને કોઈ નકલ નહીં કરી શકે દુનિયામાં. અને એનું પરિણામ તો ત્યાં જઈને આવશે, અને પછી ત્યાં પહોંચવાના જ નથી. જે જૂઠ છે એ પરિણામની વાત તો અહીંયા જ, પરિણામ તો અહીંયા જ છે. પરિણામ અહીંયા જ છે. દો જગ કી આગ અહીંયા જ છે. સો દો જગ કી આગ મેં ચલે, બધું અહીંયા જ છે, ક્યાંય નથી. અને આપણે ઇતિહાસ પણ જોઈ લીધો છે સુંદર સાજી. તો આવો આજનો સમય. મહામતી કહે મહેર અલેકે જો દેખો રૂહ કી નજર, જ્યારે તમે આત્મદ્રષ્ટિથી જોવા લાગશો ત્યારે જાણવા મળશે કે ધણીની અપરંપાર કૃપા આપણા બધા ઉપર વરસી રહી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. સુંદર સાજી આજની ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.